મોર્નિંગ બાળકો, આગળ આપણે ગુજરાતીમાં પાઠ 11 નિસર્ગભાઈ પાઠ જોઈ ગયા હતા. હવે આજે આપણે અધૂરો પાઠ પૂરો કરશું. આગળ આપણે જોઈ ગયા કે કુદરતપુરના નિસર્ગભાઈ હતા. નિસર્ગભાઈને એક દિવસ કોઈક ઝડપથી ભાગતા દેખાય છે અને એ કોણ હોય છે? ઉનાળાભાઈ. અને નિસર્ગભાઈ ઉનાળાભાઈને ઓળખી જાય છે. આથી નિસર્ગભાઈ ઉનાળાભાઈને બૂમો પાડે છે કે તમે આમ કેમ ભાગો છો? તમને શું થાય છે? ત્યારે ઉનાળાભાઈ ઊભા રહ્યા અને પછી ઉતાવળે જવાબ આપ્યો કે બધી વાત હું તમને પછી કહીશ. નિસર્ગભાઈ, હું તો સૂર્ય દેવતાની આ રોજની 40-42 ડિગ્રી તાપ અને ગરમીથી કંટાળી ગયો છું. નિસર્ગભાઈ શું કહે છે કે હું સૂર્ય દેવતાની આ રોજની 40-42 ડિગ્રી તાપ અને ગરમીથી કંટાળી ગયો છું. ઉનાળામાં ગરમી ખૂબ જ લાગે છે. પગ નીચે આગના ગોળા ફૂટતા હોય એવું લાગે છે. એટલે હું ઋતુઓની રાણી ચોમાસાને બોલાવવા જાઉં છું, એવું ઉનાળાભાઈ કહે છે. અને ઉનાળાભાઈ પાછા ભાગવા લાગ્યા. થોડે દૂર જતાં તેમને ડુંગર પાસે ચોમાસાભાઈ મળી ગયા અને ચોમાસાભાઈએ પ્રથમ વર્ષાહેલી વરસાવી અને નિસર્ગભાઈને ભીંજવી કાઢ્યા. વરસાદ વરસવાથી સૃષ્ટિના જીવોને હાસનો શ્વાસ લે છે અને સૃષ્ટિ પર ચારે તરફ લીલોતરી છવાઈ જાય છે. થોડા દિવસો બાદ વરસાદના કારણે કાદવ કીચડને કારણે ગંદકી ફેલાય છે અને રોગચાળાનો ત્રાસ વધી જાય છે. ત્યારે નિસર્ગભાઈને થયું, ચાલ હવે હું શિયાળાભાઈને બોલાવી લઉં. થોડે દૂર હિમાલય પાસે તેમને શિયાળાભાઈ મળી ગયા અને બંને એકબીજાને ભેટી પડ્યા. આમ નિસર્ગભાઈ ઉનાળાથી કંટાળી જાય છે અને ચોમાસાને બોલાવે છે અને ચોમાસાથી કંટાળી જાય છે, રોગચાળો વધી જાય છે. આથી ચોમાસાથી કંટાળી જાય છે અને પછી શિયાળાભાઈને બોલાવે છે. આ શિયાળાભાઈ તેમને હિમાલય પાસે મળી જાય છે અને બંને એકબીજાને ભેટી પડે છે. હવે આપણે ત્યાંથી આગળનો પાઠ જોઈશું. પૃથ્વી પર શિયાળાએ તેનું રાજ્ય ફેલાવ્યું. હવે લોકો ઠંડીના કારણે પોતાના ઘરની બહાર નીકળતા નથી. રાત્રે અને સવારે ઘરે બેસીને તાપણું કર્યા કરતા. હવે આ જોઈને શિયાળાભાઈ ક્યાંક જવાની તૈયારી કરતા હોય તેમનો સામાન થેલામાં ભરવા લાગ્યા. નિસર્ગભાઈએ પૂછ્યું, લ્યો શિયાળાભાઈ, તમે હવે ક્યાં ઉપડ્યા? હવે ચોમાસાના ત્રાસથી કંટાળીને શિયાળાભાઈને બોલાવે છે અને શિયાળાભાઈ પૃથ્વી પર પોતાનું રાજ્ય ફેલાવે છે, એટલે કે ઠંડી ફેલાવે છે. હવે ઠંડીના કારણે લોકો ઘરની બહાર નીકળતા નથી. રાત્રે અને સવારે લોકો ઘરે બેસીને તાપણું કર્યા કરે છે. શિયાળામાં ઠંડી લાગે ને, અત્યારે કઈ સિઝન ચાલે છે? શિયાળાની. હવે આ જોઈને શિયાળાભાઈ ક્યાંક જવાની તૈયારી કરતા હોય એવું લાગ્યું. તેઓ પોતાનો સામાન થેલામાં ભરતા હોય એવું નિસર્ગભાઈને લાગ્યું. આથી નિસર્ગભાઈએ પૂછ્યું, લ્યો શિયાળાભાઈ, તમે તો હવે ક્યાંક ઉપડ્યા. શિયાળાભાઈ બોલ્યા, લોકો ઠંડીના કારણે બહાર નીકળતા નથી. ઘરકોરની જેમ ઘરમાં ભરાઈ રહે છે. ઘરકોરની જેમ ઘરમાં ભરાઈ રહે છે. ઠંડીના કારણે લોકો બહાર નીકળતા નથી. એટલે હું ઉનાળાભાઈને ઈમેલ કરવા જાઉં છું. ઈમેલ એટલે કે એક સોશિયલ સાઇટ જેના પર આપણે મેસેજ કરી શકીએ. જેમ વોટ્સએપ પર કરી શકીએ તેમ આપણે એકબીજાને મેલ કરી શકીએ છીએ. આપણો મેસેજ બીજા વ્યક્તિને આપણે પહોંચાડી શકીએ છીએ. ત્યાં ઈમેલ મળતા ઉનાળાભાઈ તેમનો સામાન લઈ તેમનું ગરમીનું સામ્રાજ્ય ફેલાવે છે. હવે શિયાળાભાઈએ ઈમેલ કર્યો. કોને? ઉનાળાભાઈને. અને ઉનાળાભાઈને ઈમેલ મળતા ઉનાળાભાઈ પોતાનો સામાન લઈને તેમનું ગરમીનું સામ્રાજ્ય ફેલાવવા માટે પૃથ્વી પર આવી જાય છે. આ જોઈ નિસર્ગભાઈ બોલ્યા, ભાઈ હવે મને સમજાયું. આપણે બધા ઋતુચક્રો છીએ, પ્રકૃતિ માતાના સંતાનો છીએ. આપણે એકબીજાના પૂરકો છીએ. નિસર્ગ એટલે કુદરત. નિસર્ગભાઈ શું બોલ્યા કે ભાઈ હવે મને સમજાયું કે આપણે બધા ઋતુચક્ર છે. ઋતુચક્ર એટલે કે એક ઋતુ જાય પછી બીજી ઋતુ આવે, બીજી જાય પછી ત્રીજી આવે. એમ ઋતુચક્ર કુદરતી રીતે પોતાનું ચક્ર ચલાવ્યા કરે છે. એક પછી એક ઋતુઓ પોતાની આવ્યા કરે છે. આપણે બધા પ્રકૃતિ માતાના સંતાનો છીએ, એટલે કે કુદરતના આપણે સંતાનો છીએ. સંતાનો એટલે બાળકો. આપણે એકબીજાના પૂરકો છીએ, એટલે કે એકબીજા પર આપણે
આધારિત છે. જેમ ઉનાળાની ગરમીથી કંટાળીને પછી નિસર્ગભાઈ ચોમાસાભાઈને બોલાવે છે અને ચોમાસાથી કંટાળીને પછી શિયાળાને બોલાવે છે. જેમ ઉનાળામાં ગરમી વધે છે અને એ ગરમીના કારણે વાદળો બને છે, નદી તળાવમાંને પાણી ગરમ થાય છે. શાના લીધે? સૂર્યના તાપને, ગરમીના લીધે એ પાણી ગરમ થાય છે અને એ વરાળ ઉપર જાય છે. વરાળ વજનમાં હલકી હોવાથી ઉપર જાય છે અને ઠંડી પડે છે અને સમય જતાં વરસાદ રૂપે વરસે છે. અને એ વરસાદની ઋતુ જાય છે પછી શિયાળાની ઋતુ આવે છે. આમ એકબીજા પર ત્રણેય ઋતુઓ એકબીજા પર આધારિત છે, એટલે કે એકબીજાના પૂરક છીએ, એમ કોણ કહે છે? નિસર્ગભાઈ કહે છે. હવે આ સાંભળી શિયાળાભાઈ, ઉનાળાભાઈ, ચોમાસાભાઈ અને નિસર્ગભાઈ પ્રકૃતિ માતા પાસે દોડીને તેમના ચરણોમાં શીશ ઝુકાવી તેમની સદા પ્રગતિ થાય તેવા આશીર્વાદ મેળવે છે. હવે શિયાળાભાઈ, ઉનાળાભાઈ અને ચોમાસાભાઈ અને નિસર્ગભાઈ પ્રકૃતિ માતા પાસે દોડીને તેમના ચરણોમાં શીશ એટલે કે મસ્તક, માથું ઝુકાવે છે અને ચરણો એટલે પગ, અને સદા પ્રગતિ થાય એટલે કે હંમેશા પ્રગતિ થાય તેવા આશીર્વાદ મેળવે છે. હવે તમારી તોરણ બુકમાં જળચક્રનું ચિત્ર આપવામાં આવ્યું છે. તેમાં તમારે રંગ પૂરવાનો છે, પરંતુ આપણે જળચક્ર શું તે જોઈએ. અહીં જળચક્રનું ચિત્ર આપવામાં આવ્યું છે. તમે અહીં જોઈ શકો છો, આ છે નદી. હવે આ ઉનાળાની ગરમી, આ સૂરજ તપે છે ઉનાળામાં સૂરજની ગરમીના કારણે આ નદીનું પાણી ગરમ થાય છે અને એની વરાળ બને છે અને એ વરાળ વજનમાં હલકી હોવાથી ઉપર ચડે છે અને સમય જતાં વરાળ ઠંડી પડે છે અને તેનું પાણીમાં રૂપાંતર થાય છે, વાદળો બને છે. પછી આવી રીતે વરાળ ઠંડી પડતા વાદળ બને છે અને એ વરાળ પાણીમાં રૂપાંતર થાય છે અને સમય જતાં વરસાદ રૂપે પાછું પૃથ્વી પર આવે છે. એવી રીતે આ જળચક્ર ચાલે છે. પાછું આ પાણી નદીમાં આવે છે અને સૂરજના તાપથી ગરમ થાય છે અને વરાળ રૂપે ઉપર જાય છે. પાછી એ ઠંડી પડે છે અને પાણીમાં રૂપાંતર થાય છે અને પાછું વરસાદ રૂપે નીચે વરસે છે. આ છે જળચક્ર. સમજ પડી? ઓકે. હવે આ પાઠના શબ્દ તમારે તમારી નોટબુકમાં લખવાનું છે અને જળચક્રનું જે ચિત્ર આપ્યું છે તેમાં તમારે રંગ કરવાનો છે અને જળચક્રનું ચિત્ર તમારે તમારી નોટબુકમાં ડ્રો કરવાનું છે, કલર કરવાનું છે અને તેનો ફોટો પાડીને ગ્રુપમાં સેન્ડ કરવાનું છે. ઓકે. થેન્ક યુ. બાય.